ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આગળના વિડીયોમાં આપણે બાળકો સ્વર શીખી ગયા. આજે આપણે એ સ્વરની ખાલી જગ્યા અને થોડાક શબ્દો શીખવાના છે. તો ચલો બધાનું ધ્યાન અહીંયા. ખાલી જગ્યા પૂરો. આ કયો સ્વર છે? અ પછી શું આવે બાળકો? આ. ત્યારબાદ ઈ. એના પછી શું આવશે? મળી ઈ. ત્યારબાદ ઉ. એના પછી બળા ઉ. ત્યારબાદ રૂ પછી એ. ત્યાર પછી અ. એના પછી શું આવશે? ઓ. ત્યારબાદ ઔ. એના પછી શું આવશે? અને ત્યારબાદ અહ. આવી રીતે બાળકો તમારે આની ખાલી જગ્યા તમારે નોટબુકમાં લખવાની છે. ત્યારબાદ નીચે આપેલા સ્વરના શબ્દો લખો. અહીંયા આગળ મેડમે થોડાક શબ્દો લખ્યા છે. એ રીતે તમારે તમારી નોટબુકમાં જોઈને લખવાના છે અને એનું ઓરલ રોજ કરવાનું છે. ચલો બધા મારી સાથે બોલો. અજગર. શું છે? અજગર. અજગર. ત્યારબાદ અનાનસ. 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 ત્યારબાદ આંખ. શું છે બાળકો? આંખ. આગ. ત્યારબાદ આગ. ઈયળ. ઈયળ. ઈસ્ત્રી. ઇસ્ત્રી. ઈદ. ઈટ. ઈટ. ઉદર. ઉંદર. ઉદય. ઉદય. ઊંટ. ઊંટ. ઊન. ઊન. ઋતુ. ઋતુ. ઋષિ. ઋષિ. એક. એક. એડી. એડી. ઐરાવત. ઐરાવત. ઐશ્વર્ય. ઐશ્વર્ય. ઓશિકુ. ઓશિકુ. ઓમ. ઓમ. ઔદ્યોગિક. ઔદ્યોગિક. ઔષધ. ઔષધ. અંક. અંક. અંજીર. અંજીર. નમ. નમઃ. પુનઃ. પુનઃ. આ પ્રમાણે બાળકો તમારે આ શબ્દોનું ઓરલ બી કરવાનું છે અને નોટબુકમાં 2 વાર લખવાનું છે. આજનું આપણું એચ છે. CW મુજબ HW 2 વાર. કેટલી વાર બાળકો? 2 વાર. તમારે 2 વાર નોટબુકમાં શબ્દો લખવાના છે અને ખાલી જગ્યા અને મોઢે બી શબ્દો કરવાના છે.